નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ પ્લસ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે નવી એક યોજના ફરી જોવા જઈ રહ્યા છીએ. બરાબર, તો ચલો સ્ટાર્ટ કરીએ. ગુજરાત રાજ્યની સરકારી યોજનાનું નામ. આજની યોજના છે સરસ્વતી સાધના યોજના. બરાબર, આ એનો લોગો છે. સ્ટાર્ટ કરતાં પહેલાં આપણી ચેનલ છે, ચેનલની અંદર આ રીતે તમે નામ લખશો એટલે આપણી ચેનલ આવશે. આપણો લોગો છે. અહીંયા તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર છે, ચાલો સ્ટાર્ટ કરીએ. તો સરસ્વતી સાધના યોજનાનું નામ છે સરસ્વતી સાધના યોજના. નામ જોતાં તો એવું જ લાગે કે જાણે ભણવાની સ્કોલરશિપ કે કંઈક એના માટેની યોજના હોય. તો ફર્સ્ટ ટાઈમ જુઓ તો તમને એવું જ લાગે. બરાબર, અને ઘણી બધી પરીક્ષામાં ઓલરેડી પૂછાઈ ગયેલી છે આ. બરાબર, તો પૂછાવાની શક્યતા પૂરેપૂરી કોઈ પણ એક્ઝામમાં. એવું નહીં કે જીએસઆરટીસી, કોઈ પણ ડિપાર્ટમેન્ટની તમે એક્ઝામ આપશો તો યોજનાઓ જેમાં આવતી હશે એમાં તમને પૂછાઈ શકે. હવે જોઈએ તો સરસ્વતી સાધના યોજના શું છે, તો એનો હેતુ શું છે? તો કે કન્યાઓને મફત સાયકલ આપવાનો હેતુ છે. બરાબર, ચાલો પછી જોઈએ તો કે કોને આપવામાં આવે છે. તો કે ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ આપવામાં આવે છે. બરાબર, તો કે ભાઈ ધોરણ 9માં ભણતી હોય એ છોકરીઓને આપવામાં આવે છે. પછી જોઈએ લાભનો પ્રકાર. તો કે લાભનો પ્રકાર કયો? તો કે સાયકલ આપવામાં આવે છે. બરાબર, પછી જોઈએ આગળ સરસ્વતી સાધના યોજના કેટેગરી શું? તો કે ભાઈ કોને આપવામાં આવે? તો અનુસૂચિત જાતિના જે લોકો છે એ લોકોને આપવામાં આવે છે. પછી જોઈએ જાતિ સંબંધિત પાત્રતા. તો સ્ત્રીઓ એટલે કે ખાલી બાળકોને, મતલબ છોકરીઓને જ આપવામાં આવે છે. ધોરણ 9માં ભણતી છોકરીઓને જે અનુસૂચિત જાતિમાં આવતી હોય એ લોકોને જ આપવામાં આવે છે. પર્ટિક્યુલર ધોરણ કીધું જ. બરાબર ને. અને યોજનાનો વ્યાપ ક્યાં છે? તો કે ખાલી ગુજરાતભરમાં જ છે. બાકી બીજા બધા રાજ્યોમાં આનું કશું લાગુ પડતું નથી. બરાબર, પછી આગળ જોઈએ આપણે તો કે વ્યક્તિગત આવક મર્યાદા કેટલી? તો કે 0. અચ્છા, વ્યક્તિગત આવક મર્યાદા એટલે જેને સાયકલ મળવાની જેની આવક 0 હોય તો બી ચાલે. એનું રીઝન છે કે ભણે છે અત્યારે, એટલે એની કોઈ આવક મર્યાદા માંગી નથી. પણ એના પરિવારની આવક મર્યાદા કીધેલી છે કે ભાઈ 6 લાખથી ઓછી અથવા 6 લાખ સુધીની આવક હોય એને સાયકલ મળવા પાત્ર છે. બરાબર, પછી જોઈએ વ્યવસાય શું હોવો જોઈએ? તો વિદ્યાર્થી હોવું જોઈએ. બટ ઓબ્વિયસ છે કે ધોરણ 9માં ભણતો હોય તો વિદ્યાર્થી જ હશે. પછી આગળ જોઈએ તો યોજના કોને લાગુ પડશે? આપણે આગળ બી જોયું, અનુસૂચિત જાતિની કન્યાઓને લાગુ પડશે. બરાબર, શિક્ષણ શું? તો કે ધોરણ 9માં અભ્યાસ કરતા હોવા જોઈએ. જાતિ સંબંધિત પાત્રતા સ્ત્રીઓ. બરાબર, જરૂરી બિડાણ. હવે જ્યારે તમે યોજના સમજી લો એટલે તમારે ક્યાંથી શું કરવું, શું એના માટે ડોક્યુમેન્ટ જોઈશે, તો એ આમાં છે. તો સૌથી પહેલાં તો આનું ફોર્મ છે ને ઓનલાઈન ભરાતું હોય છે. ગવર્મેન્ટનું જે પોર્ટલ છે યોજનાઓનું, એની ઉપરથી તમે ફોર્મ આનું ફિલઅપ કરી શકો છો. બરાબર, અને મોસ્ટલી આના જે ફોર્મ ભરાતા હોય છે સ્કૂલમાંથી જે લોકો ભરી આપતા હોય છે, એટલે ડાયરેક્ટ તમને સાયકલ મળી જતી હોય છે. પણ છતાં બી જો ના મળે તો તમે તમારી જાતે પણ ભરી શકો છો. તો આગળ જોઈએ તો કે ભાઈ શું માંગ્યું છે? તો આધાર કાર્ડ માંગે છે. પછી આવક અંગેનું પ્રમાણપત્ર, કેમ કે આપણે જોયું કે કુટુંબની આવક કેટલી હોવી જોઈએ? તો 6 લાખ સુધીની હોવી જોઈએ. તો એના માટેનું પ્રમાણપત્ર જોઈએ. જાતિનું પ્રમાણપત્ર જોઈએ, કેમ કે અનુસૂચિત જાતિની બાળકીઓને મળે છે એટલા માટે. અને બેંક પાસબુક અને કેન્સલ ચેક. બરાબર ને, કે એ ભાઈ તમારું અકાઉન્ટ ડિટેલ માટે. ઓકે, ચાલો હવે આના રિલેટેડ કેવા પ્રશ્નો આવી શકે? તો આના બહુ વધારે પ્રશ્નો નથી આવતા, પણ જે આવે છે તમારો 1 માર્ક્સ સપોઝ ના આવડતું હોય તો ખાઈ જાય કે ભાઈ તમને માર્ક્સ ના આવે, નેગેટિવ માર્કિંગ થઈ જાય અથવા તો માર્ક્સ તમારો ખોટો પડે. તો અહીંયા 2-3 ક્વેશ્ચન છે, એના જોઈ લઈએ. પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન છે, સાયકલ આપવામાં આવે છે તે યોજનાનું નામ શું છે? આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બરાબર, તો કયો આવશે? સરસ્વતી સાધના સાયકલ યોજના, આવું આખું એનું નામ છે. બરાબર, અથવા તો સરસ્વતી સાધના યોજના બી તમે કહી શકો. વચ્ચે સાયકલ ના આપ્યું હોય, પણ જ્યારે તમને એવું પૂછ્યું હોય કે સાયકલ આપવામાં આવે છે તે યોજનાનું નામ શું, તો આવી રીતે આખું જ આપ્યું હોય, સરસ્વતી સાધના સાયકલ યોજના. ખાલી તમને એવું પૂછ્યું હોય કે સરસ્વતી સાધના યોજના શેના માટે છે, અને પછી નીચે 4 ઓપ્શન હોય ને તમે આ ના વાંચેલું હોય તો તમે કન્ફ્યુઝ થઈ જ જાઓ, કેમ કે આગળ સરસ્વતી સાધના છે
એટલે તમને ઓપ્શન બી એવો ભળતો આપ્યો હોય, મ્યુઝિક રિલેટેડ આપ્યો હોય કે ભાઈ શેની યોજના છે, તો કે સંગીત વાદ્યનો પરચેસ કરવાની યોજના છે, ખરીદવાની, આવું બધું આપ્યું. એટલે તમે સરસ્વતી સાધના વાંચો ને એટલે લોજિકલી તમે એ જ બેસાડો, પણ એકચ્યુઅલી છે શેની? સાયકલ માટેની. બરાબર. પછી બીજો ક્વેશ્ચન જોઈએ, કોને આપવામાં આવે છે? તો કે ભાઈ ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને આ સાયકલ આપવામાં આવે છે. બરાબર. અને ત્રીજો ક્વેશ્ચન અને લાસ્ટ ક્વેશ્ચન પતી ગયો. ઓકે, 2 જ ક્વેશ્ચન હતા. આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બરાબર છે. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.